કોઈ લોકો શહેરોમાં રહેતા હોય છે તો કોઈ લોકો ગામડાઓમાં રહેતા હોય છે. હવે આપણે ફરતા ફરતા પણ ઘણા ગામડાઓની મુલાકાત લીધી હશે, પણ શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારતનું સૌથી છેલ્લું ગામ કયું છે? નહીં વિચાર આવ્યો હોય ને. આ સિવાય તમે ક્યારે એવું પણ વિચાર્યું છે કે ભારતનું સૌથી પહેલું ગામ કયું છે? હવે આ પ્રશ્નનો જવાબ તમારે જાણવો હશે તો આ પ્રશ્નના જવાબને જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTUgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે ભારતના જે છેલ્લું ગામ છે તેના વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં 6,64,369 ગામો આવેલા છે. હવે આ બધા ગામોના નામ તો આપણે યાદ નથી રહેવાના, પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતનું સૌથી છેલ્લું ગામ કયું છે? હવે તમે કહેશો કે આપણા જે ભારત દેશની બોર્ડર છે એ તો 7 દેશોને મળે છે અને દરેક જે બોર્ડર ઉપર ગામ આવેલા છે એ ભારતનું છેલ્લું ગામ છે. એ વાત બરાબર છે, પણ આ બધા સિવાય એક ગામ એવું છે જેને ભારતના છેલ્લા ગામ તરીકે ઓળખ પણ મળી છે. આ ગામનું નામ છે માના, જે આપણા ભારતના ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. એટલું જ નહીં, આ જે ગામ છે એ સમુદ્ર સપાટીથી 3,200 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને જે બદ્રીનાથથી 3 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. એટલું જ નહીં, આ જે ગામ છે એ ભારત અને ચીન જે છે ચીનથી 32 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. ટૂંકમાં આ જે ગામ છે એને ભારતનું સૌથી છેલ્લું ગામ માનવામાં આવે છે. આ ગામની ખાસિયત પણ એવી જ છે, આ ગામમાં ઘણા ધાર્મિક સ્થળો જોવા મળે છે, ઘણી નદીઓ છે, ઘણા ધોધ છે. એટલું જ નહીં, આ જે ગામ છે એને સ્વર્ગ તરફ જવાનો રસ્તો પણ માનવામાં આવે છે. આ ગામના લોકો કહે છે કે આ ગામનો જે ઇતિહાસ છે એ વર્ષો જૂનો છે. એવું પણ કહેવાય છે કે આ ગામનો ઇતિહાસ દ્વાપર યુગ એટલે કે મહાભારત કાળનો છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે જે પાંડવોની સ્વર્ગની યાત્રા હતી એ આ ગામમાંથી જ પસાર થઈ હતી. ટૂંકમાં આ જે ગામ છે એ સ્વર્ગનો રસ્તો પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, આજે ભારતનું છેલ્લું ગામ છે ને એ હવે ભારતનું પહેલું ગામ બની ગયું છે, કારણ કે વર્ષ 2021માં જે નરેન્દ્ર મોદી છે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ગામને ભારતનું પહેલું ગામ તરીકે ઓળખાવ્યું હતું. એમને કહ્યું હતું કે બોર્ડર પર આવેલા જે ગામો છે એ ભારતના છેલ્લા નહીં પરંતુ પહેલા ગામ હોવા જોઈએ. આ પછી આ ગામનું જે સાઇનબોર્ડ છે ને એ પણ ભારતનું છેલ્લું ગામ નહીં પરંતુ ભારતનું પહેલું ગામ બની ગયું હતું. ટૂંકમાં આ જે માના ગામ છે એ ભારતનું છેલ્લું અને ભારતનું પહેલું ગામ છે. તમે આ ગામની મુલાકાત લીધી છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.